કેમ છે દોસ્તારો? વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો હમણાં વાગ્યા છે 10, 10:30 વાગવાના ને અમે હમણાં અચાનક પ્લાન નક્કી કર્યા કે મેં તો નહીં કર્યો પણ દોસ્તા લોકો કર્યા છે બિલ્લી મોરાળા છે કે અંબાજી આવવાનો કેમ. તો મેં કામ પર ગયેલો, કામ પરથી આવી ગયો અચાનક બાદ મેં કીધું ચાલ બહુ ટાઈમ પછી એટલે પહેલી વાર જ જતો છું મેં કીધું ચાલ જઈ આવીએ, પહેલી વાર જ છે જઈ આવીએ. ઈચ્છા બી ઉઠી જવાની, એમ તો મારું કંઈ સેટિંગ તો ઉઠું જ નહીં પણ એ લોકોમાં એક દોસ્તાર સેટ નહીં આવવાનું તો એટલે મારો નંબર લાગી ગયો તો મેં જઈ આવું. જવાના છે 4 વ્હીલમાં. હમણાં જવાનું કદાચ સવારે પહોંચી જાઉં, મને ખબર નહીં મળે કેટલું આગળ છે તે. હવે જાય ને બધા મલાવો તમને તો ચાલો જાય. પેલા લોકો બિલ્લી મારા ડાયરેક્ટ હાઈવે પર આવી જાય. પછી ત્યાં મહિલા બેગ બધું તૈયાર કરી નાખ્યું છે મેં. 2 જોડી કપડાં છે ને બસ, બીજું કંઈ નહીં મળે. તો ચાલો જામ ને કોણ કરશે બધા હાથે મલાવું. આ હોટલ છે જેમાં આપણે પહેલું સ્ટોપ લીધું છે ને આ છે આપણી ગેંગ. જોઈ લેવો, અમે આવેલા ટોટલ 5 જણા. હવે અહીંયા નાસ્તો એવું કરીએ અને પછી સીધા નીકળી જાય. ગુડ મોર્નિંગ બધાને. તો હમણાં અમે ખેડબ્રહ્મા આવી ગયા છે. અહીંયા નાહવાનું ધોવાનું, અહીંયા પછી અંબિકા માતાનું મંદિર છે, અહીંયા દર્શન કરવા પછી ત્યાં જવાનું એમ કીધું છે. એટલે નાહી લે, મસ્ત ફ્રેશ થઈ જાય પછી અહીંયા દર્શન કરીને ત્યાં જાય. આ જોઈ લે આપણી ગાડી. ચાલો નાહી બાઈને ફ્રેશ થઈને મહિલા પછી તો અમે નાહી ધોઈને રેડી થઈ ગયા છે. હવે જાય અંબિકા માતાના દર્શન કરીએ અને સીધા ત્યાંથી અંબાજી નીકળી જાય. અહીંયા અંદર મંદિર છે, મંદિરમાં શૂટ કરવાની મનાઈ છે એટલે મેં મોબાઈલ નથી કાઢ્યો, એટલે તમને બહારથી બતાવી દે. એમ જોઈ લો, અંદરથી તો બહુ મસ્ત છે પણ બહારથી જોઈ લો કારણ કે અંદર શૂટ થાય એવું નહીં હતું એટલે. આ છે બધી આજુબાજુની દુકાનો. આ ભોજનાલય, ભોજનશાળા. અહીંયા આપણે ચંપલ મૂકેલી, ચંપલ પહેરીને નીકળી જાય. આપણા દર્શન એવું થઈ ગયા છે તો સીધા નીકળી જાય અંબાજી. આઈ થિંક 1 કલાક 1.5 કલાક જેવો લાગે, 50 કિલોમીટર એમ કહેતા છે. સીધા જાય ને અંબાજી મહિલા જે રસ્તામાં બતાવવા જેવું તે તમને બતાવવા નહીં એટલે આપણે ડાયરેક્ટ અંબાજી મહિલા. આપણે આવી ગયા છે અંબાજી અને આપણી કાર પણ પાર્ક થઈ ગઈ છે. તો અહીંયાથી ફૂલ ને એવું લઈએ, ચૂંદડી ને એવું, અને પછી સીધા આપણે મંદિરમાં દર્શન કરી લઈએ. અમે ચૂંદડી ને એવું લઈ લીધું છે. ત્યાં જોઈ લો મંદિરનો ગેટ છે. હા ભાઈ, અને આગળથી થોડું જવાનું છે એટલે ત્યાંથી જાય ને પછી તમે ત્યાં બતાવો કે ત્યાં શું શું છે બધું. આ છે મંદિરનો ગેટ. અંદર મોબાઈલ લઈને જવાનું દે. અમે દર્શન એવું કરી લીધું બધું પણ અંદર મોબાઈલ નહીં લેવા જવા દે. મેં જમા કરાવી દીધો મોબાઈલ, એ જોઈ લેવો. અંદર તો નહીં જવા દે અંદર, બાકી બહુ મોટું મંદિર છે. હવે અહીંયા થોડાક ફોટા પાડી અને પછી આપણે નીકળી જાય સીધા ગબ્બર જે માતાજીનો ડુંગર છે ત્યાં. પછી તમને બતાવું ત્યાં મંદિર બાદ દર્શન એવું કરીએ. આ બાજુ ફરી બેસે નાસ્તો કરવાનો છે. નાસ્તો કરીએ, જોઈ લેવો. અહીંયા નાસ્તો કરવાનો છે પછી આપણે જાય ગબ્બર સીધા. પછી તમને બતાવું. આ છે ડુંગર જે દૂરથી કંઈક આવો દેખાય છે ને આપણે આના ઉપર જ જવાનું છે અને માતાજીના દર્શન કરવાનું છે. તો આપણે આવી ગયા છે અહીંયા ગબ્બર. જોઈ લેવા માતાજીનો ડુંગર.
આ પાછળ છે ને ત્યાં જવાનું છે આપણે. જોઈ લો આવી ગયા છે. હવે જાય ત્યાં ઉપર જઈને બતાવું તમને શું છે જોવા લાયક ત્યાં. આ છે ગેટ, જે અહીંયાનો મેન ગેટ છે. અહીંયાથી જ ગબ્બર પહાડ પર જવાનો જે મેન રોડ છે તે જ જતો છે. હવે આપણે ડુંગર ચડવાનું ચાલુ કરી દીધું છે ને જોઈ લેવો ભાઈ, બધા બહુ ખુશ લાગતા છે. પણ ઉપર જઈને જોઈએ બધાની હાલત કેવી થશે. એમ તો બહુ મોટો નથી, નાનો જ છે. માતાજીના નામ લઈને આપણે ચડી જશું, પણ જોઈએ હવે ઉપર જતા જતા શું થાય. મજા આવે બેસો ઠંડકમાં બેસો, સરબત પી લેજો. થોડા સરબત છે, લીંબુના સરબત પી લેજો. અહીંયા એક પહેલું માતાજીનું મંદિર આવે છે, જ્યાં અમે દર્શન કર્યા અને થોડીક વાર બહાર પંખો છે તો પંખામાં બેઠા થોડુંક આરામ કર્યો અને પછી ત્યાંથી નીકળી ગયા સીધા. ઉપરથી નજારો તો જોવો યાર તમે, કેટલો મસ્ત લાગે છે. મસ્ત એટલે એકદમ જ મસ્ત લાગે. આ છે નવદુર્ગા માતાજીનું મંદિર. મેં બધા કરતાં પહેલાં ઉપર આવીને બેસી ગયા આ લોકોના વિડીયો ઉતારવા સારું, રિએક્શન જોવા સારું. આ લોકો મસ્ત બધા ચડતા છે, માતાજીનું નામ લઈને બધા ચડી ગયા. ને ઉપર જાય આપણે માતાજીના દર્શન કરી લઈએ. એક ફિલિંગ આવે. આપણે ઉપર આવી ગયા છે, થાકી ગયા છે, પણ એટલું બધું થાય કે નહીં મળે, બહુ વધારે ચાલવાનું નહીં મળે. એટલે બહુ ટાઈમ પછી આપણે થોડો થાક તો લાગે જ. હા ચાલો એકદમ સીધું. ના ભાઈ મન તો નહીં લાગી ગયેલું લાગતું છે, થોડી વધારે તો નહીં. લોકેશન જોઈ લો ભાઈ, ઉપરથી જો નજારો એટલો મસ્ત લાગે. આ છે મંદિર, જોઈ લેવો. ઉપર જઈને મેં તમને બતાવું. આ પાછળથી જોઈ લેવો છો અહીંયા પગ. આ ચંપલને મૂકવાનું છે, ચંપલને મૂકી દે ને પછી ઉપર જાય પછી બતાવો તમને. આ છે માતાજીની અખંડ જ્યોત, જે કેટલા વર્ષથી સળગતી છે ને હંમેશા સળગતી જ રહેશે. તો આપણા દર્શન થઈ ગયા છે. હવે જાય નીચે, ફોટા બી પાડી લીધા તમે જોઈ લેવા મંદિર પાછળ. હવે જાય આપણે નીચે. આપણે નીચે ઉતરી પડ્યા છે, એટલે હવે થોડુંક બાકી છે, નીચે આવી ગયા છે. ના જાઓ રોપવે જાય તો ઉપર ઉડન ખટોલા. આપણે નીચે આવી ગયા છે. અહીંયા જો નીચે આ જો માતાજીની મૂર્તિ કેટલી મસ્ત છે. આ નીચે હમણાં આપણે આવી ગયા છે ઉમિયાધામ ઊંઝા એમ કરીને છે. હવે મેં તો શું ખબર, આ લોકો ખબર છે હવે ક્યાં થઈ રહ્યો. ઊંઝા એમ કરીને છે. ઉમિયા માતાનું બહુ મોટું મંદિર છે, તમને બતાવો. અંદર જાય હજુ બહાર જ છે, અંદર જરા છે, અંદર જઈને બતાવો. આ છે મારી પાસે ઉમિયા માતાજીનું ટેમ્પલ, જોઈ લેવો. કયું કામ કીધું ભૂલી ગયો મેં યાર. આ જોઈ લો, આ છે ઉમિયા માતાજીનું ટેમ્પલ. અંદર શૂટ નહીં કરવાનું હતું, મોબાઈલ બંધ રાખવાનું એમ કરીને સૂચના હતી, એટલે મેં શૂટ નહીં કર્યું, મોબાઈલ બંધ રાખ્યું. ને અહીંયા છે જો બધા અમે બેહેલા છે. થોડીક વાર બેહે પછી પાછા બીજી જગ્યાએ જવાનું છે. ક્યાં જવાનું છે મને નથી ખબર, પણ જવાનું છે તે તમને બતાવવા. તો વિડીયો કન્ટિન્યુ કરજો. અને જેણે બે સુધી સબસ્ક્રાઈબ નહીં કર્યો તો જલ્દી સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો. ઇન્સ્ટાગ્રામ પર બી ફોલો કરી દેજો. તમારા ભાઈ મસ્ત કોમેડી રીલ્સ બનાવતો છે, તો ત્યાં બી ફોલો કરી દેજો. લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જોઈ લેજો. આ છે ઉમિયા માતાજી ટેમ્પલના અંદર જવાનું ગેટ.
આ જે મંદિર છે આટલા મોટા ગેટવાળું એ છે મોઢેરાનું મોઢેશ્વરી માતાનું મંદિર, જેના અમે દર્શન કરી લીધા છે. અંદર બી ફોટોશૂટ વિડીયો શૂટ અલાઉડ નહીં હતું એટલે આપણે કર્યું નહીં મળે. તમે જોઈ લેવો, અહીંયાથી મંદિર નહીં દેખાશે કારણ કે મંદિર નાનું છે, એના ઉપર બહુ મોટું સ્ટ્રક્ચર કરેલું છે એટલે તમને દેખાશે નહીં. તો હવે આપણે જવાના છે મોઢેરાના સૂર્ય મંદિરમાં. તો ત્યાં જઈને પણ તમને બતાવું કે મોઢેરાનું સૂર્ય મંદિર કેવું છે. આ છે મોઢેરાનું સૂર્ય મંદિરનો ગેટ. અહીંયા અમે આવી ગયા છે અને અહીંયા ટિકિટ લેવાની છે ને ટિકિટ લઈને સીધા અંદર જાય. અંદર શું શું છે એ તમને બધું બતાવી દઉં. તો આપણે આવી ગયા છે હમણાં મોઢેરા, મહેસાણામાં આવેલ તે મોઢેરા સૂર્ય મંદિરમાં. અને પહેલાં જે મોઢેશ્વરી માતાનું મંદિર હતું ત્યાં ગયા. હવે આ સૂર્ય મંદિરમાં આવ્યા છે તો ત્યાં જઈને તમને બતાવું હું છે. એમ તો જોયેલું છે બધાએ, પણ બતાવી દઉં મેં તમને પાછી એકવાર. આ છે મોઢેરાનું સૂર્ય મંદિર. આ મંદિર છે, આ વાવ છે, જોઈ લેવું મસ્ત એકદમ. આ છે સૂર્ય મંદિર, જોઈ લેવો. અને આ બે મંદિર છે, એમ તો બંને સૂર્ય મંદિર જ છે. જો ચાલો આવ્યા છે, અમે દર્શન કરી લે ને પછી પાછા આપણે મહિલા. આમાં જે છે તે આ બધું જોવાનું જ છે. જોઈ લો, શિલ્પકલા બધી જે કરેલી ને આજથી તે જ છે મેન જોવાનું. નજીકથી બધા એમાં બધું એક જ પટ્ટરમાંથી કરેલું ને હાથથી કરેલું છે. જો એ રીતે જ બધામાં કરેલું છે. બાજુમાં છે ત્યાં બી તમને લઈ જાઉં, ત્યાં બી એવું જ છે. આ જો બહુચર માતાજીનું મંદિર આગળથી કંઈ આવું દેખાય. જોઈ લેવું મસ્ત એકદમ લાઇટ વાળું. લાઇટ ડાઉન કરીને તમને બતાવું. જોઈ લેવો, આટલું મસ્ત દેખાતું છે. આ મારી પાછળ દેખાય ને તે બહુચર માતાજીનું બીજું મંદિર છે. જોઈ લેવું. આપણે આના પહેલાં તો એક મંદિરે ગયા ને આ બીજું મંદિર છે. અંદર વિડીયો ને ફોટોશૂટ કરવાનું એલાઉડ નથી એટલે મેં વિડીયો શૂટ તેવું કંઈ કર્યું નહીં મળે, એટલે આ બાજુ તમને બતાવી દઉં. આ છે અમારો રૂમ જ્યાં અમે નાઇટમાં રોકાયેલા હતા. ને હવે બધા નાઈ બાઈને તૈયાર થઈ ગયા છે ને હવે સીધા આપણે નીકળી જાય આપણા ઘરે. ગુડ મોર્નિંગ બધાને. ને અમે ફરવા આવેલા અને આ બીજા દિવસ છે તો રૂમ પરથી અમે બધા નીકળી આવ્યા છે. ને આ જો પાછળ આ શોપ છે, અને નાસ્તો કરવા છે. અહીં નાસ્તો કરે અહીંયાથી ડાયરેક્ટ હવે સીધા ઘેરે. તો વિડીયો આપણે અહીંયા જ પતાવીએ. જેણે બી હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો, અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી દેજો. અંદર જઈને તમને પહેલાં બતાવું ને પછી આપણે વિડીયો એન્ડ કરીએ. જોઈ લેવું. આ જ દીજે